પીએમ કુસુમ યોજનાની અમલવારીમાં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો સૌથી આગળ। આ યોજનાનો લાભ લેતા 14,989 ખેડૂતો, હજારો આદિવાસી પરિવારના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું। વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ભારત સરકારે શરૂ કરેલી પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન યોજના, જે ઉર્જા સુરક્ષા, ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર ગ્રામ વિકાસને એક સાથે જોડતી રાષ્ટ્રીય પહેલ છે। આ યોજનાનો સાચો પ્રભાવ નર્મદા જિલ્લામાં જોવા મળ્યો છે, જ્યાં પીએમ કુસુમ યોજનાએ ખાસ કરી શૂલપાણેશ્વર અભયારણ્ય અને ઇકો સેન્સિટિવ વિસ્તારમાં વસતા હજારો આદિવાસી પરિવારોના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન સર્જ્યું છે। નર્મદા જિલ્લાના કુલ 2.81 લાખ હેક્ટર ભૌગોલિક વિસ્તાર પૈકી 1,05,800 હેક્ટર વિસ્તાર ડુંગરાળ અને જંગલોથી ઘેરાયેલો છે। ખાસ કરી ડેડિયાપાડા, સાગબારા તાલુકામાં વર્ષો સુધી ખેડૂતો માત્ર ચોમાસુ સિઝનમાં વરસાદ પર નિર્ભર રહી ખેતી કરતા હતા। કૃષિ માટે વીજળીના નેટવર્કનો અભાવ અને ઇકો સેન્સિટિવ વિસ્તાર હોવાના કારણે નવા વીજ પુરવઠા માળખાના વિકાસ પર પણ મર્યાદાઓ હતી। ઘણા ખેડૂતો ડીઝલ પંપનો ઉપયોગ કરતા, પરંતુ ડીઝલનો વધતો ખર્ચ, જાળવણી અને દૂરના વિસ્તારોમાંથી ઈંધણ લાવવાની મુશ્કેલી ખેતીને ખર્ચાળ બનાવતી હતી। આ પરિસ્થિતિમાં પીએમ કુસુમ બી હેઠળ ઓફ ગ્રીડ સ્ટેન્ડ અલોન સોલાર પંપ ખેડૂતો માટે જીવન બદલનારી સુવિધા બને। હવે ખેડૂતોને વીજળીની રાહ જોવી પડતી નથી કે ડીઝલ માટે શહેર સુધી જવું પડતું નથી। સૂર્યપ્રકાશના આધારે દિવસ દરમિયાન સરળતાથી સિંચાઈ શક્ય બને। પીએમ કુસુમ યોજનાની અમલવારીમાં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો સૌથી આગળ છે, જ્યાં 14,989 ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેનાથી હજારો આદિવાસી પરિવારના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું છે। ગુજરાતમાં સૌથી વધુ લાભાર્થી ધરાવતા નર્મદા જિલ્લામાં પીએમ કુસુમ બી આદિવાસી વિકાસનું સફળ મોડલ બની છે। અહીં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવણી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો અનોખો પ્રયાસ સફળ રહ્યો છે। ડુંગરાળ પ્રદેશ, જંગલ વિસ્તાર, વરસાદ આધારિત ખેતી ધરાવતા દેશના અન્ય વિસ્તારો માટે નર્મદા જિલ્લાનો અનુભવ માર્ગદર્શન બની શકે છે। હું વસાવા રાકેશ કુમાર ધરમસિંહભાઈ, ગામ સામોટ। જ્યારથી અમને પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ અમને જે સોલર પેનલની યોજના મળી છે, પહેલા અમે ચોમાસાની ખેતી કરી શકતા હતા। જ્યારથી અમને સોલર મળ્યું છે ત્યારથી અમે શિયાળુ પાક લઈ શકીએ, જેમ કે મકાઈ, અલગ અલગ જાતના અમે પાકો લઈએ છીએ અને સાથે સાથે ઉનાળામાં પણ મગનો પાક લઈએ છીએ। એમ દર વર્ષે અમે સિઝનમાં 3 પાકો લઈએ છીએ અને 3 પાક રોકડિયા પાક લઈએ છીએ ખાસ કરીને, અને તે બજાર ભાવે વેચી દઈએ છીએ અને સાથે સાથે ત્યાંથી અમને રોકડા પૈસા મળી જાય છે। એટલે સોલર યોજનાથી અમને આમ ફાયદા, આર્થિક રીતે બી અમે મજબૂત બન્યા છે ને બધી રીતે આમ પરિવારને બી સારું રહ્યું છે। પ્રધાનમંત્રી કુસુમ સોલર યોજના હેઠળ MNRE તરફથી જે મને દિલ્હી જવાનું આમંત્રણ મળ્યું અને ત્યાં જઈને મને જે 26મી જાન્યુઆરી 2026ના રોજ ત્યાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો। મને રાષ્ટ્રપતિ શ્રી જોડે જે સંવાદ કરવાનો મોકો મળ્યો અને રાષ્ટ્ર પર્વમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો, એ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રધાનમંત્રી કુસુમ બી યોજના કેન્દ્ર સરકારની છે। આ યોજનામાં કેન્દ્ર સરકાર 30% સબસિડી આપે છે, રાજ્ય સરકાર પણ 30% સબસિડી આપે છે, અને જે વિસ્તાર સંપૂર્ણ ફોરેસ્ટ હોય છે એ વિસ્તારની અંદર પણ વધારાની 40% સબસિડી રાજ્ય સરકાર આપે છે। એટલે કે 100% સબસિડી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપે છે। આ યોજના નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામમાં, જ્યાં ફોરેસ્ટ વિભાગ છે કે જ્યાં ડીજીવીસીએલનું નેટવર્ક નથી, એ જગ્યા ઉપર લાગુ પડે છે। આ યોજના 2019-20થી ચાલુ થયેલ છે અને અત્યારે વર્ષ 2025-26 સુધી ચાલુ છે। અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં કુલ 14,989 ખેડૂત લાભાર્થીઓને ઓફ ગ્રીડ સોલાર સ્ટેન્ડ અલોન પંપ આપવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત 618.41 કરોડ રૂપિયા થાય છે, અને એ સંપૂર્ણ લાભ આ ખેડૂત લાભાર્થીઓને આપવામાં આવેલ છે। અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો પહેલાં આ ડેડિયાપાડા તાલુકા, સાગબારા તાલુકા અને ચિકદા તાલુકાના લોકો માઇગ્રેશન થઈ અને બીજા જિલ્લાની અંદર પોતાની રોજીરોટી માટે જતા હતા, પરંતુ આ યોજના આવ્યા બાદ આ લોકો અહીં પોતાના જ જમીનની અંદર પાણીની સુવિધા ઉપલબ્ધ થતાં એ લોકો
ત્રણેય ઋતુની અંદર ખેતી કરે છે અને એ ખેતીથી એમને સારી એવી ઉપજ મળે છે. એના પહેલાં, આ યોજના પહેલાં અહીંના લોકો બજારમાંથી અનાજ લાવવા માટે જતા હતા, પણ અત્યારે પરિસ્થિતિ રિવર્સ છે. હવે પોતે ઉત્પાદન કરે છે અને જે કંઈ અનાજ ઉપજ થાય છે એ બજારની અંદર વેચવા જાય છે. આમ એમની આર્થિક પરિસ્થિતિ સદ્ધર થઈ છે. બીજું, ખેતીની સાથે સાથે જે એવો પશુપાલનનો પણ ધંધો કરે છે અને જેના થકી લીલો ઘાસચારો ઉગાવી અને પશુપાલન રાખી અને ડેરીની અંદર દૂધ પણ ભરે છે. આમ એક અને અનેક રીતે ખેડૂતોની પરિસ્થિતિ સદ્ધર થઈ છે અને એમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.